બોર્ડર રેન્જના વિદ્યાર્થીઓ પોલીસની કામગીરીથી વાકેફ થાય અને પોલીસ સાથે મળીને કામ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક યોજના અમલમાં મુકાઈ છે, જેનો કચ્છ સહિતના કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જમાં પ્રારંભ થનાર છે। આ અંગેની ચર્ચા વિચારણા કરવા આજે રાજ્યના પોલીસ વડા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જના આઈજી શ્રી જાડેજા તથા અન્ય પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને આ મામલે ચર્ચા વિચારણા કરાઈ હતી। આ મહિને રાજ્ય સરકારની આ યોજના શરૂ થનાર છે, જેનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ નવસારીથી કરાયા બાદ હવે તેને બોર્ડર રેન્જમાં અમલી બનાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે, જેની જાણકારી આપતા બોર્ડર રેન્જના ડીઆઈજી શ્રી જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજરોજ સવારે 11:00 વાગે ગુજરાત રેન્જના ડીજીપી શ્રી પીસી ઠાકુર સાહેબ તથા એસપીસીના નોડલ ઓફિસર શ્રી હસમુખ પટેલ સાહેબ આઈજી ગાંધીનગર રેન્જના અધ્યક્ષપણાની જે વિડીયો કોન્ફરન્સ હતી, જેમાં બોર્ડર રેન્જના 4 જિલ્લાના પોલીસ અધિક્ષકો તેમની કચેરીની અંદર તેમના તમામ પોલીસ સ્ટેશનના અમલદારો સાથે તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓ સાથે એક મિટિંગ લેવામાં આવેલી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટનું અમલીકરણ બોર્ડર રેન્જની અંદર કઈ રીતે થઈ રહ્યું છે એની ચર્ચા, વિશદ છણાવટ અને મુદ્દાઓ, એના લગતી કોઈ તકલીફો, તે તમામ બાબતે મિટિંગ થયેલી અને આવી જ મિટિંગ બીજી રેન્જની પણ તબક્કાવાર દરેક રોજે રોજના થનાર છે। સ્ટુડન્ટ પોલીસ કેડેટનું લોકાર્પણ સર્વપ્રથમ નવસારી ખાતે સુરત રેન્જમાં થયેલ, ત્યારબાદ સર્વપ્રથમ વખત 2015ના આ સમયગાળામાં બોર્ડર રેન્જથી શરૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી કરનાર છે। સર્વપ્રથમ એક સાંગીનો ઔદ્યોગિક યુનિટની અંદરનો કાર્યક્રમ છે અને ત્યારબાદ બીજો કાર્યક્રમ સ્ટુડન્ટ પોલીસ કેડેટ આ રેન્જના આશરે 4,000 થી 5,000 બાળકો ડ્રેસની અંદર આવશે, પોલીસ ડ્રેસમાં, અને સ્ટેજ કાર્યક્રમ કરશે, એસપીસીનું પ્રેઝન્ટેશન કરશે અને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે એને લગતી પ્રશ્નોત્તરી કરશે અને અમુક સ્ટોલ જેની અંદર પ્રદર્શન પણ સ્ટુડન્ટ પોલીસ કેડેટને લગતું રાખવામાં આવેલ છે, એ કાર્યક્રમની અંદર અધ્યક્ષતાને માનનીય મુખ્યમંત્રી સાહેબ આવવાના છે। ધોરણ 8 માટેનું એક મોડ્યુલ છે અને ધોરણ 9 માટેના સિનિયર જે સ્ટુડન્ટો જે 8ની પરીક્ષા પાસ કરી એસપીસીમાં હતા અને 9મા ધોરણમાં એનું એક મોડ્યુલ છે, જેની અંદર 2 ક્લાસ ઇન્ડોર હોય છે અને 2 ક્લાસ આઉટડોર હોય છે। આઉટડોરની અંદર એને માર્ચિંગ, સેલ્યુટિંગ અને ચાલ અને ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ કરવામાં આવે છે।